તો બીજી તરફ ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા મ્યુલ હન્ટ ઓપરેશન અંતર્ગત પાટણ જિલ્લાના વારાહી વિસ્તારમાં સાયબર છેતરપિંડીનો ગંભીર ખુલાસો થયો છે। વારાહી પોલીસ દ્વારા કરાયેલી સઘન તપાસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વારાહીનું એક મ્યુલ એકાઉન્ટ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે। આ એકાઉન્ટમાં ₹67.61 લાખ જેટલી માતબર રકમની અનધિકૃત લેવડ દેવડ થઈ હોવાનું પણ બહાર આવ્યું છે। तपास दरमियान एनसीसीआरपी पोर्टल पर एकाउंट सामे 5 साइबर छेतरपिंडीनी फरियादों नोंधायेली होवानुं पण बहार आव्युं छे। त्यारे आ मामले आगळनी वधु तपास जारी छे। आप सबने खबर ज छे के भाई हालना संजोगोमां गुजरातमां साइबर फ्रॉडना बनाव वधी रह्या छे, जेमां म्यूल एकाउंट खोलीने जे साइबर फ्रॉडना पैसा छे तेमां ट्रांसफर करवामां आवे छे। આવી ઘટનાને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ દ્વારા એક ઓપરેશન મ્યુલ હન્ટ ચલાવવામાં આવેલું, જેના સંદર્ભે રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં પણ આ ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। જેના સંદર્ભે વારાહી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ ટીમ બનાવવામાં આવી હતી અને જે ટીમે આ ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કામ કરતા आरोपी जे छे मयूद्दीन शाह मुस्तुसा जे आ म्यूल एकाउंट धरावतो हतो तेनी धरपकड़ करवामां आवी छे। तपासमां ए पण बहार आव्युं हतुं के जे आ खाता धारक छे ते एना मळतिया शोएब खान उर्फे एसा रसूल खान जादे जत मलिक नी साथे मळीने आ आखी जे कॉन्स्पिरसी छे ए घड़ी हती। तपासमां ए पण बहार आव्युं हतुं के छेल्ला 1 वर्षमां आ म्यूल एकाउंटनी मददथी आश्रे 67,61,000 રૂપિયાના નાણાંની હેરફેર થઈ હતી અને આ નાણાં ભારત રાજ્યના અલગ અલગ 5 રાજ્યોમાંથી ફ્રોડ કરીને આવેલાની હકીકત તપાસમાં ખુલી હતી, જેને ધ્યાનમાં લઈને વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં